વાત કરીએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે। રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ કેવી કથળેલી છે એના અનેક અહેવાલ તમને બતાવ્યા। જો કે આ જુગાડુ શિક્ષણ વ્યવસ્થાના કિસ્સાઓ અનેક સામે આવી ચૂક્યા છે, ત્યારે એમાં વધુ એક ઉમેરો કરીએ। આજે વાત કરવી છે સુરેન્દ્રનગરની, જ્યાં શાળા ચાલે છે પણ ઓરડા વગર। अरे विद्यार्थियों क्या है? सवाल ये है कि गुणवत्तायुक्त शिक्षण क्या है? शिक्षणनी गुलबांगो वच्चे शिक्षण क्षेत्रे सारी व्यवस्थानो खालीपो आ दृश्यों में देखाई रह्यो छे। रूड़ा रूपाड़ा स्लोगनो वच्चे आ वास्तविक तस्वीरो छे सुरेन्द्रनगरना લીંબડી તાલુકાના દેવપરા ગામની સરકારી હાઈસ્કૂલના, કે જ્યાં હું છેલ્લા 4 વર્ષોથી અહીંયા જોઉં છું કે હાઈસ્કૂલના સ્ટુડન્ટ અહીંયા બહાર ચોમાસામાં, શિયાળામાં કે ઉનાળામાં બેસીને અહીં ભણતર કરે છે। આક્ષેપો તો એવા જ છે, અને અત્યારે તો ભગવાન ભરોસે, મતલબ કે મંદિરના પટાંગણમાં બેસીને અભ્યાસ થઈ રહ્યો છે। સ્વાભાવિક મંદિર પરિસર છે, જ્યાં શાળા જેવું માળખું તો ન જ હોય। સ્માર્ટ ક્લાસની વાતો બહુ સાંભળી, પણ અહીં તો ક્યાંક ટેકે બોર્ડ ટકી જાય, જેની પર લખીને થોડું ઘણું શિક્ષણ આપવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે। પણ આટલી મર્યાદાઓમાં કેટલા સમય સુધી ભણાવી શકાશે એ મોટો પ્રશ્ન છે। આ છોકરા તડકે ભણે છે અને રાંગળીમાંના ઓરડા આગળ ભણે છે। હવે કોઈ પર્સન હોય આપણે ગામમાં તો આમને ના પાડવી પડે છે, તો આ છોકરા ભણે ક્યાં? કહેવાનો અર્થ એ છે મારો કે નથી કોઈ સંડાસની વ્યવસ્થા, બરોબર? અને એવું પણ નથી કે આ મુદ્દાઓ વિશે તંત્ર અવગત ન હોય। રજૂઆતો તો ઘણી થઈ છે, પણ ગામ લોકોને આશંકા એ છે કે બાજુમાં આપેલી પ્લોટમાં જમીન ફાળવેલી છે પંચાયતે સ્કૂલ માટે, અને આ કારણે જલ્દી બિલ્ડિંગ થઈ જાય તો સારામાં સારું। અને 7 વર્ષથી જમીન આપેલી, પણ એનો કોઈ હજુ કોઈ નિકાલ આવ્યો નથી, અને નથી કોઈ સ્કૂલ બની। એટલે છોકરાઓ અમારા અત્યારે અહીં ભણે છે, અને ગામડાને અમે ફાળો આપેલો છે, ગામડાને ફાળો કરીને આ છેડ બનાવીને છોકરાઓને અહીંયા નીચે અત્યારે અહીંયા ભણાવી છે, બરોબર? જ્યારે દેખીતી સમસ્યાને પણ અનદેખી કરવામાં આવે તો સ્વાભાવિક જ તંત્ર સામે શંકા જાય અને સવાલ પણ ઉઠે। TV9ની ટીમે દસ્તાવેજો પણ જોયા, પણ અધિકારીઓ કાગળિયા લખાણોને તો ક્યાં ગણે જ છે। અહીં તો મનમાની અને સવાલો ઉઠે એટલે ગોખણિયા જવાબો મળે છે। દેવપરા માધ્યમિક શાળાની અંદર બાળકો પતરાના શેડમાં મંદિરમાં બેસે છે એવી સૂચના મળેલી છે, જેનો તપાસ કરતાં માલુમ પડ્યું છે કે ત્યાંના બિલ્ડિંગની વ્યવસ્થા માટે અમે કમિશનર ઓફ સ્કૂલને લખી આપ્યું છે, અને સાથે સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાં બેસવાની મંજૂરી મળેલી છે, પરંતુ ત્યાં કેમ બેસતા નથી એ સંદર્ભે EI શ્રી વર્ગ 2 તપાસ કરી રહ્યા છે, અને રિપોર્ટ આવતાની સાથે શાળાના બાળકો તમામ પ્રાથમિક શાળાના મકાનમાં હાલ પૂરતા બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે હાઈસ્કૂલના બાળકોને બેસાડવા આવી કેવી વ્યવસ્થા સાહેબ? અને કેમ મોટા ધોરણના બાળકો પ્રાથમિક શાળામાં નથી બેસતા એના કારણની હવે તમારે રહી રહીને તપાસ કરવી છે। ત્યારે સારા શિક્ષણની આશાએ વિદ્યાર્થીઓની એક જ માંગ છે। અમારી એ માંગ છે કે અમને જલ્દીથી જલ્દી નવું મોટું બિલ્ડિંગ બનાવીને આપવામાં આવે। સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।